એમણે સરસ વાત કરી કે મહાદેવની સ્થાપના કરો છો તો મહાદેવને ન ગમે એવું કશું ન કરો, પણ મહાદેવને ગમે એવું થોડુંક કરવાનું રાખો ને. એને શું ગમે છે? તમે જો, આપણે ત્યાં તકલીફ મોટામાં મોટી ધર્મની એ થઈ કે જે ધર્મની સ્થાપના કરીએ, વાત કરીએ ત્યારે મંત્રોના ઉચ્ચારણ કરીએ પણ ભાવનું ઉચ્ચારણ ન કરીએ. અત્યારે હું તમને એમ કહું, શંકર ભગવાન વિશે પૂજ્ય મોરારી બાપુએ હમણાં જ એક કથામાં બહુ સરસ વાત કરી હતી કે તમે ક્યારે શંકર ભગવાનને નિરાતે જોયા છે? એની જટામાંથી ગંગાજી વહે પાણી, સહેજ તમે નીચે આવો તો કપાળમાં અગ્નિ. હવે જળ અને અગ્નિને બાપે માર્યા વેર છે તોય ભેગા રહીએ જ, રાખી શકે જ. એમની જટામાં ચંદ્ર એટલે અમૃત અને ગળામાં સાપ એટલે અમૃત અને ઝેર, એ બે વિરોધાભાસ તોય સાથે છે. હવે સાપ શું ખાય? તો કે ઉંદર ખાય. તો દીકરાનું વાહન કયું? ઉંદર. બીજો દીકરો કાર્તિકેય, એ મોર. મોર શું ખાય? તો કે સાપ ખાય. અને સૌથી વિરોધાભાસ દરેક પતિ પત્નીની જે મોટામાં મોટી તકલીફ હોય, ભગવાનનું વાહન નંદી અને માતાજીનું વાહન વાઘ, એને બાપે માર્યા વેર, એ કે બીજાને ભાડા ન મૂકે. આપણા તમામે તમામ દેવોની પ્રતિમા આપણને એ જ સમજાવે છે કે સ્વભાવના ગમે એટલા વિરોધાભાસ હોય, તમે ધારો તો એક કુટુંબમાં એક થઈને રહી શકો. હવે જો ભગવાન રહેતા હોય, પણ આપણે શું કરવાનું? ભગવાનની પૂજા કરવાની વાત કરીએ, ભગવાન ક્યાંય નહીં કરવાનું, આપણે કેમ ભગવાને કરવાનું? આપણે તો અત્યારે ભગવાન પાસે છે ને કામે કારકુન ના કરાવીએ. ભગવાન આપણું કીધું ન કરે તો આપણે ભગવાન બદલાવી નાખીએ. આ ઘણી શંકર ભગવાનના સોમવાર કે મારું કીધું કર્યું નહીં તો મંગળવાર કરી નાખીએ, મંગળવાર આ ભગવાન ન માણે તો બુધવાર કરી નાખીએ. તમે જુઓ, અહીંયા જે વૃદ્ધો છે ને, એમના ઘરે જ્યારે મંદિરો હતા ને ત્યારે એક એમનો ઈષ્ટદેવ હતો, એક ગણેશ હોય, એક કુળદેવી હોય, આ 3 ભગવાન હતા. હવે આપણા બધાના મંદિરોની અંદર ફોટા વધતા ગયા. એટલે એ જે નવી પેઢી છે ને, નક્કી કરે કે આમાં તકલીફ પડે ત્યારે કોને બોલાવાના, એટલે ગૂગલ કરે. અને હવે તો જે ગૂગલ કરે છે તો હું બતાવે છે તો ભગવાન જાણે. હા, અને અત્યારની તો નવી પેઢી છે એ તો પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને ભગવાન સમજતી થઈ ગઈ છે. મારી ભત્રીજીને અમે જ્યારે લોકડાઉનની અંદર દેખાડ્યું રામાયણ, દલપતભાઈ કે ભાઈ એનું મને એમ થયું કે રામાયણ દેખાડો, બહુ જ નાની હતી, 6 વર્ષની. એટલે પછી રામાયણ દેખાડતા પહેલા મેં એને સમજાયું કે આને પતિ કહેવાય, આને પત્ની કહેવાય, આને સંતાન કહેવાય, આને આ ને આ ને એવા બધા અમે વાક્યો સમજાવ્યા. હવે થોડીક વારમાં એવું થાય કે થોડી વારે રાવણ આવે અને એમ બોલે, મેં લંકાપતિ રાવણ હું, મેં લંકાપતિ રાવણ હું. તો મારી ભત્રીજી કે આની પત્ની તો મંદોદરી હતી, આ કા લંકાપતિ કર્યા કરે? એને તો એમ કેવું જોઈએ કે મંદોદરીપતિ રાવણ હું, મંદોદરીપતિ રાવણ હું. અહીંયા તમારી નાની પેઢી જો તમારી પાસે હોય તો એને ધર્મનું સાચું જ્ઞાન આપો, નહીં તો આવતા દિવસોમાં ગમે એટલી સ્થાપના પછી પણ તમે શ્રદ્ધા નહીં ટકાવી શકો જો તમે તમારી પાસે એના પ્રશ્નોના જવાબ નહીં હોય તો. જો આપણે લોકો તો છે ને, આપણે પપ્પાને કંઈક પૂછતા ને કે આ શું કહેવાય, પપ્પા થટાક દઈને લાફો મારે, એટલે આપણે સમજી જતા કે આ કે ને એવું કઈ કરાય, પૂછાય નહીં. અત્યારની પેઢી તમાચાથી નહીં હાલે. આ પેઢી ટકટકની નહીં, આ ટિકટોકની જનરેશન છે, સમજી લેજો. એનું કીધું કરશે, મારું ને તમારું નહીં કરે. એટલે એના તમામ પ્રશ્નોના જવાબ આપો. ચોક્કસ ભાઈએ કીધું એમ મજા ચોક્કસ કરો, પણ આવા મંદિરોની કથા કયો. તમારા આખા ગામમાં 100 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરતી હોય એકાદ વ્યક્તિ તો હશે કે જેને ખબર હશે કેમ છપાણું, તો તમારા પેઢીઓને કયો, તો આવતા દિવસોમાં તમારું આ સોંઢા ગામ રહેશે, તો વાત રહેશે. પણ આપણી બધાની તકલીફ એ છે કે અત્યારની આ બધી પેઢીને તમે એમ કહો ને કે ધીરુભાઈ અંબાણી ક્યાં ના, તો એમ કે હા ચોરવાડના ને એણે આમ કર્યું હતું. રતન ટાટાની બાયોગ્રાફી તમારી પેઢીને ખબર છે. વધુ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે તો એને કોમ્પ્યુટર કોણે બનાવ્યું હતું એ બધી ખબર છે. એલન મસ્ક શું છે એ બધા અલગ લોકોની ખબર છે. પણ એ પેઢીને પૂછો ને કે બેટા દાદાના દાદાનું નામ શું હતું, તો એને નથી ખબર. તો એ ભૂલ કોની કહેવાય? આપણી, અને ખાસ કરીને સ્ત્રીઓની.
અને સ્ત્રીઓની મોટામાં મોટી તકલીફ છે એ પપ્પાને તો છે ને ખીજાવા હાટું જ ઘરમાં બોલાવે છે. આમાં થાય કેવું, છોકરો આખો દિવસ તોફાન કરે ને એટલે મમ્મી એક જ વાક્ય, આવા દે તાર પપ્પાને, આવા દે તાર પપ્પાને. હવે પપ્પા છે એ આખા દિવસના થાકી ગયા હોય ને, ક્યાંક ગામેથી આવ્યા હોય ને, ખેતરેથી આવ્યા હોય ને, કેટલા જણ નામથી આમ કરાવ્યા હોય ને, દૂધની બરણીમાં હરખો વારો ન આવ્યા હોય ને, ફેટ ધાર્યા હોય એટલા લીકડ્યા ન હોય ને, કેટલું કાપી લીધું હોય. એને કીધું તમે ઓલું ગાયને ખવડાવ્યું, ઓલા ભેંસનું દૂધમાં આમ આવતું હતું ને, એટલે આમ મગજ ફરેલો તો હોય જ તે. 3 જગ્યાએ ગાડી ભટકાણી હોય ને, 2 જણ આગળથી પૈસા દેવાના હોય એને દીધા ન હોય. આપણે અહીંથી લઈને અહીંથી કરવાના, આલિયામાંથી માલ્યામાં, માલ્યામાંથી. જો આપણા પહેલાના પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હતા. એને 200 વર્ષ પહેલા કીધું આલિયા માલ્યા ઉપર વિચાર કરો ને, ઓલો લોન લઈને વયો ગયો ને માલ્યા, ત્યારે આપણને સાચું લાગ્યું, વાત તો સાચી જ હતી. એટલે પપ્પા આટલી બધી મુશ્કેલીમાં હોય, આટલી બધીમાં હજી તો ભાઈ ચપ્પલ કાઢે કાઢે ને તા મમ્મી કહે તમે બધું મૂકી દો, પેલા આને સમજાવવા, હવારનો મંડી પડ્યો તોફાન કરે. એટલે ભાઈ હાંભળા વગર સટાક દઈને એક છોકરાને લગાવી દે. અને ત્યારે છોકરો એમ કે આ મારવા હાટો હુકામ ઘરે આવતા છે, બહાર રહેતા હોય તો, હે કે નહીં? હવે છોકરો એ વખતે રોતો રોતો છે ને મમ્મી પાસે જાય, ત્યારે મમ્મી પપ્પા માટે ચા બનાવતી હોય. મને પપ્પાએ માર્યું, પપ્પાને માર્યું, એટલે તરત આપણી અંદરની ઓલી યશોદા જાગૃત થઈ જાય. છેડાથી આપણે બાળકને આંસુ લૂછી દઈને, મેં તને કીધું તું ને તાર પપ્પા મારશે, તું શાંતિ રહેતો હોય તો. એટલે છોકરો એમ થાય જે છે ને માં છે, આ બાપ અમથો વચ્ચે આવે છે જિંદગીમાં. એટલે અત્યારના જગતમાં પપ્પાનો શું રોલ છે, તો કે પપ્પાએ પૈસા આપવાના, બીજા સવાલ નહીં કરવાના. પપ્પાએ ખેતર વેચીને મને કાર લઈ દેવાની, પપ્પાએ બીજી કઈ માથાકૂટ નહીં કરવાની. અને કેવું તકલીફ છે ખબર છે કે આ પેઢીમાં મોટામાં મોટી તકલીફ એ છે કે એમને પૂછાય નહીં, કંઈ કહેવાય નહીં, સવાલ ન કરાય. કારણ કે એ લોકો બાયણું બંધ કરી દે. અને બાયણું બંધ કરી દે એટલે આપણે વોટ્સઅપમાં આપણે સાંભળ્યું બાળક તમારું બારણું બંધ કરી દે છે, એટલે ન કરે નારાયણને એ ક્યાંક પંખે લટકી જશે તો ચિંતામાં આવી જઈએ છીએ આપણે. અહીંયા બેઠેલી નવી પેઢીને મારે બહુ જ નમ્ર હાથે વિનંતી છે કે તમારા બાપ દાદાએ તમારા જે ખેતરો સાચવી રાખ્યા છે ને, એ ક્યાંક એમણે 7 પેઢીના કેટલાય મુંજારા એમને બાઇક લેવાની ઈચ્છા થઈ હતી જે દિવસે રાજદૂતનો બજાજનો જમાનો હતો ત્યારે. પણ તે દી એને સાયકલના પૈડા ફેરવી રાખ્યા એટલે 7-12ના ચોપડે તમારા નામ રહ્યા છે. એને સાયકલો ફેરવી ને એટલા માટે, બાકી ન રે. એ વિચાર કરવો જોઈએ. અને અત્યારે કેવું છે કે મિત્રો બહુ ગમે, પરિવાર ન ગમે, બેનપણી ગમે, બેન ન ગમે, ફેસબુક ઉપરનો ફ્રેન્ડ ગમે, માસીનો દીકરો ન ગમે. બધાની તકલીફ મોટામાં મોટી. તમે અત્યારે સરસ ભગવાનની સ્થાપના કરી. તમને ખબર છે કે રામના સૌથી પ્રિય હનુમાનજીએ રામ માટે એટલું બધું, ભગવાન રામ માટે કર્યું, એટલી બધી મદદ કરી કે ભગવાન આમ ભાવાવેશમાં આવી ગયા. આમ અત્યંત ભાવીભોળ થઈને હનુમાનજીને એમ કીધું કે હનુમાન હું તારી માટે શું કરું, હનુમાન હું તારી માટે શું કરું, હનુમાનજી હું તારી માટે શું કરું, હું તને કઈ ઉપમા આપું. ભગવાનને પણ જ્યારે હનુમાન માટે ભાવ જાગ્યો ત્યારે ઉપમા ન મળી, ત્યારે એમણે એટલું કીધું કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ. કેવો ભાઈ? ભરત જેવો, ભરતથી આગળ નહીં. હનુમાન ચાલીસા કરો ત્યારે આ ભાવ જુઓ કે મિત્ર ગમે એટલો સારો હોય, ભાઈ જેવો હોય પણ ભાઈ હોય નહીં. એના જેવો તું મને લાગીશ, એનાથી આગળ નહીં. પણ અત્યારે સૌથી વધુ તકલીફ 2 ભાઈઓમાં છે. અત્યારે આપણે સરસ રામાયણની વાત કરીએ. તમે વિચાર કરો કે ભગવાન રામને દશરથજીએ કીધું કાલ તારથી વનવાસ વયું જવાનું. અહીંયા બેઠેલા કોઈ આના પપ્પા એમ કીધું હોય તને 3 વીઘા જમીન મળશે, મોટા ભાઈને 5 વીઘા, તો આપણે કેસ દાખલ કરીએ પપ્પાના નામનો કે અમારા પપ્પા હાવ કેવા છે જોતો ખરો. જ્યારે ભગવાનનું નામ લ્યો ત્યારે યાદ રાખો કે એના જેવું જીવી શકો ને એટલા માટે તમારે એના જેવું નામ લેવાનું. આપણે ઈચ્છીએ છીએ એવું કે મોદી સાહેબે રામ મંદિર બંધાવી દીધું, રામ રાજ્ય ઈદ લાવી દે. રામ રાજ્ય તો મારે તમારે સાબિત કરવું પડે તો થાય. હે? અને આમાં એવું છે કે તમે સલાહકાર જેવા રાખો ને એવા તમારા વિચારો થાય. તમને ખબર છે કે ભાઈ અત્યાર સુધી સરસ કૈકેયીજીને કાંઈ વાંધો જ નહોતો રામ રાજા થાય, એમાં જરાય વાંધો નહોતો. પણ મંથરા નામની દાસીએ
એવું કૈકેયીજીને કીધું કે ભાઈ રામ રાજા થશે તો સુમિત્રા તને દાસીની જેમ રાખશે, કારણ કે મંથરા દાસી હતી ને એટલે વિચારે દાસી ના આવે. બાકી એમે સારી માણસ હોત તો એમ કહી શકી હોત ને કે રામ રાજા થશે, સુમિત્રા તને મોટી બેનની જેમ રાખ, નાની બેનની જેમ રાખશે, એમે કહી શકી હોત. તો અહીંયા બેઠેલી તમામ બહેનોને વિનંતી છે કે બેનપણી ને મિત્રો એવા રાખો કે જે તમને સલાહ એવી આપે કે તમારા ઘર અને કુટુંબ ટકી રહે, તમારી વ્યવસ્થાઓ ટકી રહે.